હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। જો શિયાળો પણ આપણે ચાલુ થઈ ગયો છે તો અડદિયા ખાવા જોઈએ। તો આપણે દૂધ છે ગાયનું, તેને બાળીને માવો બનાવશું અને તે આપણે આ માવાને અડદિયામાં નાખવાનો છે અને લોટ પણ શેકાઈ રહ્યો છે। જો આ લોટ મસ્ત શેકાઈ રહ્યો છે, સુગંધ પણ મસ્ત આવી રહી છે, આજુબાજુવાળાની ખબર પડે। આ બધા મસાલા છે, ગુંદ ને બધું શેકીને આપણે તૈયાર રાખ્યું છે અને લોટ શેકાઈ ગયો છે એટલે એમાં આપણે આ માવો નાખશું એટલે સરસ કણી પડી જશે અડદિયામાં અને એકદમ મીઠો અને સ્વાદ પણ સરસ આવશે અડદિયામાં માવો નાખવાથી। હવે આ લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે નાખશું ઘી અને ગોળની પાઈ લેવાની છે। તો આ દેશી ગોળ છે, મસ્ત મજાનું કણીવાળું ગાયનું ઘી છે। એ ઘી નાખીને ઘી અને આ ગોળ તેની પાઈ લેશું ને તેમાં આપણે જે આ લોટ શેકો તો તે નાખી દેશું। જો નાખીને મસ્ત તૈયાર થઈ ગયો છે। તમે ક્યારે ગોળ નાખીને અડદિયા બનાવ્યા છે તે જરૂર કોમેન્ટમાં જણાવજો। જો બધું અડદિયામાં ગુંદ ને બધું નાખી દીધું, મસાલો, અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો તે જરૂર કોમેન્ટમાં જણાવજો। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા।